ભાવરૂપ નિરાકાર પ્રભુ પરમાત્મા છે. જ્યારે નિરાકાર પ્રભુ પરમાત્મા જાગ્રત થયા ત્યારે પ્રથમ પોતે પોતાના અહંકારને ઉત્પાદન કર્યું, પછી સંકલ્પ બળ વડે બહુ જ રૂપ બની અને સૃષ્ટિ બનાવી. તે વેળા દરેકમાં પરમાત્માએ પોતાનો ચેતન સંકલ્પ બળ અને અહમ સર્વને સરખે ભાગે આપ્યું હતું. છતાં દુઃખની વાત એ છે કે આમ કરવા છતાં પોતે પોતાના સ્વરૂપમાં પૂર્ણ જ રહ્યા હતા. કારણ કે પૂર્ણમાંથી પૂર્ણ જ કાઢવાથી તો પૂર્ણ જ રહે છે. હવે પરમાત્માથી જુદો પડેલો ચેતન તો મૂળ રૂપે આપણને બધાને સમાન ભાવે સરખું જ પરમાત્માએ આપેલ છે, પરંતુ આપણે સંકલ્પ બળ વડે તેને પાતળું કરી નાખેલ છે અને અહમ જે પાતળો હતો તેને જાડો કરી નાખ્યો છે. તે અહમ પાતળું કરવાનું છે, તે અહમ થોડું જાડું થઈ ગયું છે. પણ આપણને આપણા ચેતન આત્મામાં સ્થિર રહીને જે સંકલ્પ બળને બળવાન બનાવીને અહમને પાતળું કરીએ તો આપણે પોતે જ પરમાત્મા જ છીએ. માટે આપણને આપણા ચેતન આત્મામાં સ્થિર થવાની લગ્ની લગાવીએ અને તે માટેનો સાચો રસ્તો એક જ છે કે મૌન, એકાંત ને ઉપવાસ એ ત્રણેયનું પાલન કરવું પડે છે. આપણે કહેશું કે શું ભગવાન સાકાર છે કે તે જાગ્રત થયા અને આ બધી રચના કરી? અરે ભગવાનને જાગ્રત થવાની જરૂર નથી કે ગોતવાની જરૂર નથી. એ પરમાત્મા તો મારા વાલા અહીંયા હજૂર છે. તેને જીવતા જ સદગુરુની શાન વડે દર્શન થાય છે. પછી તેને ભય રહેતો નથી. તેના મય આમ લીન થઈ જાય, એની મય આમ લીન થઈ જાય, તેમાં પરોવાઈ જાય છે. પછી હે અર્જુન, જે પ્રકારે તત્વથી જાણવા, જોવા તથા પ્રવેશ કરવા હું શકે છું, આ ગીતા અધ્યાય 11 શ્લોક 54માં પુરાવો છે. તે પરમાત્મા નિરાકાર સાકાર પણ છે. તે ચામડાની આંખે દેખાતા નથી, તેને દિવ્ય ચક્ષુ વડે દેખાય છે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 8માં પુરાવો છે. તે સૂક્ષ્મ રૂપે મતલબ કે આ પરમાત્મા દેખાય છે. અહીંયા જુઓ, ગોળને સૂર્ય દેખાતા નથી એટલે સૂર્ય નથી એમ આપણે શું ગોળની વાતને માની લેશું? જો આપણે આપણા સાકાર સ્વરૂપને જોઈ નથી શકતા એટલે શું સાકાર ભગવાન નથી? સાકાર ભગવાન છે, પણ આપણી દ્રષ્ટિ મતલબ એવી શુદ્ધ થઈ નથી. અને એ તો નિરાકાર પ્રભુ સાકાર પણ છે, અને નિરાકાર પ્રભુ પણ જોવા માટે આપણે નિરાકાર પ્રભુ દિવ્ય થવું પડશે. દિવ્ય દ્રષ્ટિ આપણે આપણામાં થવી પડશે. પણ જે દેહ ભાવ અને જીવ ભાવ પડી રહેવાથી આપણે આમ નીચા ગબડી જઈએ છીએ. જ્યારે આપણે દેહ ભાવ આવે, મારે આ ખાવું હોય, આ પહેરવું હોય, આ ઓઢવું હોય, આ જોવું હોય, અહીંયા જવું હોય, આવું જો કર્યા જ રાખશું તો આ દેહ ભાવમાં જ રહેશું તો આત્મા અંદર છે ને પરમાત્મા બહાર છે એનું ક્યારેય જ્ઞાન થશે નહીં. તે નિરાકાર પર દિવ્યનું જ્ઞાન નહીં થાય અને નિરાકાર પ્રભુનું સાકાર સ્વરૂપે નહીં પામી શકાય. જેમ આપણા પેટમાં રહેલા કુર્મિયા આપણું સાકાર સ્વરૂપને જોઈ શકતા નથી, તેમ આપણે આપણું પરમાણુ માત્ર નાનામાં નાનું, આપણા શરીરમાં 24 કરોડ નાના અણુપિંડ છે. એ 24
અણુપિંડની શુદ્ધિ આપણે જ્યારે આપણી ચારે તરફ વહી જતી દ્રષ્ટિને પાછી વાળીને મન નાભીમાં સ્થિર કરીએ છીએ ત્યાં એ નાના અણુપિંડની શુદ્ધિ થાય છે. તેના અંતર્ભાગમાં નિરાકાર પ્રભુ રહેલા છે. તે સી રીતે તેના નિરાકાર દિવ્ય સાકારને પામી શકે માટે દ્રષ્ટિને સ્થિર કરીને આત્મા જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આત્માનો અવાજને અમલમાં મૂકશું તો દિવ્ય દિન પ્રતિદિન પોતાના આત્માને પ્રાણી માત્રના આત્મા સાથે એવો પ્રેમ કરીએ કે દરેક પ્રાણી માત્રના દુઃખને પોતાના માનીએ અને તે મુજબ તેમની જોડે સારું વર્તન કરીએ. જ્યારે અણુમાં એક જ નિરાકાર પ્રભુ પોતે પોતાની ચેતનમાં રહેલા છે તો પછી શા માટે કોઈને કંઈક પણ કહેવું જોઈએ અને શા માટે પોતે પોતાનામાં જ સ્થિર રહીએ. જેમ નિરાકાર પોતાની માયાથી છૂટો રહીને પોતાના આનંદમાં સ્થિર રહે છે તેમ આપણે પણ આપણી અનાયાસે મળેલી આ માયાથી દૂર જ રહીએ તો તરત જ આપણે આપણા મૂળ ચેતન આનંદ સ્વરૂપમાં સ્થિર થઈ જશું. આપણને દરેક સમયે ઈચ્છા તો થાય છે તે ઈચ્છા મુજબ કર્મ પણ કરીએ છીએ ને કર્મ મુજબ ફળ પણ ભોગવીએ છીએ અને તે ફળ ભોગવાની ભાવના પણ થાય છે. તે ભાવના બે ભાગ થાય છે, એક સુખ બીજું દુઃખ. આવી સુખ દુઃખની ભાવનાનો આપને અનુભવ પણ થાય છે અને વળી તે યાદ પણ આપણને રહેવા છતાં ભોગવીએ છીએ. તો ભૂલ કોની? આપણી છે. હવે સમજી ગયા કે નહીં? આ બધી વાતોનો સ્વામી કોણ છે? તે યાદ નિરાકારને નો રાખશું તો બીજું યાદ આવશે નહીં. અને બીજું જો જે તે આ સંસારરૂપી સાગરમાં નથી જોવું, નથી સાંભળવું, નથી ખાવું, નથી ફેરવું તે કરશું તો ભલે ને આ શરીરનું કામ તે તો પરમાત્મા ભૂલાઈ જશે. માટે હવે એવું સમજી લો, ભલે તે શરીરનું કામ શરીર કરે છે, ભલે મનનું કામ મન કરે છે. આપણે તેનાથી અલગ છીએ અને આપણે આપણી ફરજ મુજબના કર્મ કરીએ. આપણે કોણ છીએ ખબર પડીને આપણે પોતે જ નિરાકાર પ્રભુ સ્વરૂપ છીએ. આપણું કામ શું છે ખબર પડીને આનંદમાં ડૂબી જવાનું છે. આ પરમાત્મા રૂપી સાગર અહીંયા આમ ઠસોઠસ ભરેલો છે, એની અંદર મતલબ ડૂબકી મારવાની છે. પછી તો તે નિરાકાર પ્રભુનો આનંદ અને આનંદની આ મૂડી બનાવવી છે. જેનું મન પોતાને વશ છે, જીતેન્દ્ર છે અને શુદ્ધ અંતઃકરણવાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓનો આત્મારૂપ બન્યો છે. એવો યોગી મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ લિપ્ત થતો નથી. એવો યોગી તત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંઘે, શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ઉગાડે કે મીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો જ નથી એવું માને છે. આ રીતે જે મનુષ્ય બધા જ કર્મના ફળ નિરાકાર પ્રભુને આપી દે છે અને આસક્તિ છોડીને કર્મો કરે છે, તેને જેમ કમળના પાનને પાણી સપરસતું નથી તેમ તેને પાપો લાગતા જ નથી. આ ગીતા અધ્યાય 5 શ્લોક 7 થી 10 પુરાવો છે. પણ જેમનું તે અજ્ઞાન આત્મા જ્ઞાન વડે આત્માના ચેતન સ્વરૂપ જ્ઞાનથી નાશ પામ્યો છે, તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મ નિરાકાર પ્રભુને પ્રકાશી દે છે. તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં જ સ્થિર છે, તેઓ પાપ વિનાનો થઈ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં
કૂતરામાં, ચંડાળમાં, ગાયમાં અને ભંગીમાં કે હરિજનમાં પણ આમ સમાન દ્રષ્ટિ રાખે છે. અને આજે પ્રમુખ મંત્રી બને રહ્યા, પણ આ ગીતા કહેરી કે ભાઈ હરિજન ભંગ્યા બધામાં મતલબ સમાન દ્રષ્ટિ રાખો, પણ એ ભણેલા ગીતા કે વેદ ઉપનિષદ વાંચતા નથી. તે હરિજન ભંગ્યા જોડે મતલબ કે વેર કરે રહ્યા, અને જે મતલબ કે ભગવાનને નથી માનતા, ક્રિશ્ચન કે મુસલમાન, તેને મદદ કરે રહ્યા. તો હરિજન ભંગ્યામાં આપણા સંપ સેવા નથી રહેતી, એટલે એ આપણી જોડે નફરત કરે રહ્યા. તો આવું જ્ઞાન સમજ્યા છતાં જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે, તેમણે અહીં જ જન્મ મરણરૂપી સંસારને જીત્યો છે. તો આવો સંપ કરો તો જન્મ મરણ હમણાં તમે જીત્યા ગણાશે. કારણ કે નિરાકાર પ્રભુ નિર્દોષ અને સમાન છે. તેથી સમાન ભાવનો મનુષ્ય નિરાકાર પ્રભુમાં જ સ્થિર રહેલો છે. જે સ્થિર બુદ્ધિવાળો, મોહ વિનાનો અને નિરાકાર પ્રભુમાં રહેલો નિરાકાર જ્ઞાની પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી, અને અપ્રિય વસ્તુને પામીને દુઃખી થતો જ નથી. તો બહારના વિષયોમાં આસક્તિ લોકો, અજ્ઞાની લોકો અંતકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને, અક્ષય સુખ એટલે એનો માપ જ નહીં, એવા સુખને બ્રહ્મજ્ઞાની બ્રહ્મયોગમાં જોડાયેલો ચિત્તવાળો પણ અનુભવે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 11-21 પુરાવો છે. તો હજી તમને મતલબ ગીતાના અંદર પુરાવો પાછો મતલબ કે અપાવું છું. જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પાદન થયેલા ગુણોને ભોગવે છે, અને આ ગુણોનો સંગ જીવાત્માને સારી નરસી જોનીમાં જન્મ થવાનું કારણ બને છે. આ જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે. પ્રકૃતિ એટલે શરીરના સાથે સંબંધ રાખવાથી ઉપદ્રષ્ટા તેમજ તે સર્વ ક્રિયાની અનુમતિ આપનાર હોવાથી અનુમતા કહેવાય છે. સર્વનું ધારણ કે પોષણ કરનાર માનવાથી ભરતા કહેવાય છે. સુખ દુઃખ ભોગવવાથી ભોગતા કહેવાય છે. અને પોતાને તેનો માલિક સમજવાથી મહેશ્વર કહેવાય છે. અને સતુચિતુ આનંદ સ્વરૂપ હોવાથી તે પરમાત્મા પણ કહેવાય છે. તે આ શરીરમાં રહેલા છતાં પણ શરીર સંબંધથી રહિત છે. જે આ પ્રમાણે આત્માને તથા ગુણો એટલે કે વિકારો સહિત પ્રકૃતિને જાણે છે, તે દરેક રીતે કર્મ કરતો હોવા છતાં ફરી જન્મતો જ નથી. તો આ પરમાત્માને કેટલાક મનુષ્ય શુદ્ધ થયેલી બુદ્ધિથી ધ્યાન દ્વારા પોતામાં જુએ છે, કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે. પરંતુ આ પ્રમાણે નહીં જાણનારાઓ બીજા કેટલાક પાસેથી ઉપદેશ સાંભળીને ઉપાસના કરે છે. અને આવા શ્રાવણપરાયણ સાધકો મૃત્યુરૂપ સંસારને તરી જાય છે. હે અર્જુન, જે કંઈ થાવર જંગમ, થાવર કેને કહેવાય કે ઝાડમાં હોય એક જ જગ્યાએ ઊભા એને થાવર કહેવાય. અને જંગમ એટલે જંગમ કેને કહેવાય કે જે પંખી પાંખોથી આમ ઉડે ને પગેથી જે ચાલે એને જંગમ કહેવાય. તો આ થાવર જંગમ વસ્તુ ઉત્પાદન થાય છે, તે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞા એટલે કે પ્રકૃતિ અને પુરુષ એટલે આત્માના સંયોગથી જ જન્મે છે. એમ તું જાણ. જે નાશ પામી રહેલો બધા જ અચર ચર ભૂતોમાં નાશરહિત અને સમાન રીતે રહેલો પરમેશ્વરને જુએ છે, તે જ બરાબર જુએ છે. તે પુરુષ સર્વમાં સમાન ભાવથી રહેલો પરમેશ્વરને સમાન રીતે જોતો, પોતા વડે પોતાનો નાશ કરતો નથી, અથવા તો વેર ઈર્ષા વગેરે વિકારોને વંશ થતો નથી, અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ થતાં જુએ છે કે સમજે છે, અને આત્માને અકર્તા
તરીકે જુએ છે કે સમજે છે. હે અર્જુન, મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્માથી જ સર્વનો વિચાર થયેલો જુએ છે, ત્યારે તે બ્રહ્મરૂપ જ થાય છે. હે અર્જુન, આ આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ છે. એ શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક પોતે કશું જ કરતો નથી અને કશાથી લેપાતો નથી. જેમ સર્વવ્યાપી રહેલ આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી, તેમ બધા દેહોમાં રહેલો આ આત્મા પરિપૂર્ણ છતાં પણ લેપાતો નથી. હે અર્જુન, જે પ્રમાણે એક જ સૂર્ય સર્વ જગતને પ્રકાશમાન કરે છે, તેમ એક જ આ શરીર આત્મા સમસ્ત શરીરને પ્રકાશમાન કરે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા પ્રકૃતિથી બંધનમાંથી પ્રાણીનો મોક્ષ કેમ થાય છે, અને જેઓ જ્ઞાન દ્રષ્ટિ વડે જાણી લે છે ને સમજીને એ જ્ઞાન પ્રમાણે આચરણ કરે છે, તેમને પરમાત્મા પ્રાપ્ત થાય છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 22-35 મેં તમને પુરાવો સમજાવ્યો. તો સર્વના હૃદયમાં રહેલ પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.